જય શ્રી ગણેશ મિત્રો. આજે છે ભારતમાં મારો છેલ્લો દિવસ. તૈયાર થઈને એરપોર્ટ તો પહોંચી ગયા, પણ એરપોર્ટ ઉપર જેમ તેમ કરીને ભારે હૃદય આવજો કરીને હું એરપોર્ટમાં ગયો. હવે ત્યાં આખી પ્રોસેસ કેવી રહી, પ્લેનમાં કેવીક મજા આવી, કેમ ટાઈમ નીકળો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રેનની જેમ પ્લેનમાં સાથે આપણો નાતો કેવો રહ્યો, બધું જ ખબર પડી જશે આખો વિડીયો જોશો એટલે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો દોસ્તો. ચાલો ત્યારે નીકળીએ અમેરિકા માટે. દોસ્તો, શ્રી ગણેશાય નમઃ. મસ્ત નવા બ્લોગમાં, મસ્ત નવા દિવસમાં અને મસ્ત નવી જર્નીની શરૂઆતમાં તમારા બધાનું સ્વાગત છે. હવે જો બધું ફાઇનલ પેકિંગ, ફૂલ એન્ડ ફાઇનલ પેકિંગ થઈ ગયું છે, બરોબર. બંદો પોતે રેડી છે અને બાકી મૂકવા વાળાય રેડી છે, બરોબર છે. એટલે સૌથી પહેલાં તો મને તું એ કહી દે કે તારે કંઈ કેવું છે, કંઈ નવું? કંઈ અહીંયા જ નહીં, બસ સરખાએથી જમજો. ખાસ તો ટાઈમે જમી લેજો, બીજું કંઈ જેવું અહીંયા ન થાતું તું ને એવું ન થાય. ઓકે, તમને ઓલું યાદ હોય તો એકાદ મીમ કે એવું કંઈક જોયું હોય શકે. બધાય છે ને ઘરે આવો ને ત્યારે તો કંઈક નવું પૂછે. કોક એમ કે હું લાવ્યા, કોક એમ કે ક્યાં હતા, કોક એમ. પણ એક માણસ સરખું જમજો એમ, ભણો ઓલું જમજો એવું છે. અને બાકી પછી શું એરપોર્ટે ફોટા પાડશું? પાડવાના જ હોય ને યાર. પછી એમાં તું શું કરીશ? બસ કાઈ નહીં, આવજો. આમ જ કરીશ? આમ જ કરીશ. આમ જ સાચે જ આમ જ. આમાં દાંત દેખાતા હશે? આમ જ દાંત એમાંય દેખાતા હશે. વાહ, હોય તો દેખાય જ ને યાર દાંત. ના બરોબર છે. બાકી જો એ તો બિઝી છે. 24 અલ્ટ્રા આવી ગયો ભાઈ, 24 અલ્ટ્રા ભાઈ. એટલે હવે તો આઉટ ઓફ લીગ ભાઈ, બિયોન્ડ. એટલે બસ જો એમાં એક શું કહેવાય, એના બધા કામમાં બિઝી છે, બધું ડેટા ટ્રાન્સફર ને બધું થઈ ગયું. એટલે બસ જો હવે તમારે કંઈ કહેવાનું છે? તો આમ તો જો કે એણે બધું ઓફ કેમેરા કહી જ દીધું હે. એ તમને જેમ જેમ મારું શું કહેવાય દિવસો જતા જાય ને એમ ખબર પડતી જાય હું કીધું હતું. ક્યારેક જેમ જેમ મોમેન્ટ આવતા જાય એમ હું કહેતો જાય. બરોબર છે. ખુલ્લી છે પેન ખુલ્લી ખીચામાં નાખે. હાલો ત્યારે ફટાફટ હવે છે ને એરપોર્ટ માટે જાય, મસ્ત ફોટોસ પાડીએ. અત્યારે વાગ્યા સાંજના 4:15, ત્યારે હું ચેક ચાલુ કરું છું અને મસ્ત એડિટિંગ થઈ ગયું છે, અપલોડ થઈ ગયું છે, બધું પરફેક્ટ. અને ત્યાં આપણે જઈને લાઉન્જ એક્સેસ કરવાની જ. હવે એમાં કેવા પ્રોબ્લેમ આવે એની માટે તમે સ્ટે ટ્યુન્ડ. બીજી વસ્તુ, ચેક ઇનમાં નહીં આવે પ્રોબ્લેમ, કેમ કે આપણે બધું પરફેક્ટ સેટ કરેલું છે, એટલે એમાં કોઈ વાંધો નહીં આવે હોપફુલી. જોઈએ, બરોબર છે. અને બાકી હવે આખી જર્નીમાં ક્યાં ક્યાં હું થાય એના માટે તમે ભેગા જ છો. હાલો ફટાફટ જર્નીની ચાલુ કરીએ અને મસ્ત શ્રી ગણેશ કરીએ. હાલો ચાલો, બાય બાય હોટેલ રૂમ. વી આર ડિપાર્ટિંગ રાઇટ નાઉ ફ્રોમ ધ હોટેલ. ઓકે, સોરી, અમે અત્યારે હોટેલમાંથી નીકળીએ છીએ. મસ્ત જો દોસ્તો, આપણે ટર્મિનલ 2 એન્ટર કરશું. નોર્મલ બોમ્બેમાં જવા માટે અહીંયા, અને એરપોર્ટમાં ડિપાર્ચરના ભાગમાં જવા માટે જો અહીંથી જવાનું. ચાલો ત્યારે નીકળી પડ્યા છીએ આપણે ફાઇનલ ડેસ્ટિનેશને પહોંચવા, ઇન્ડિયાના. મસ્ત પહોંચી ગયા છીએ આપણે ટર્મિનલે. આપણા ટર્મિનલ 2 છે અને જો મસ્તી મૂકવા આવ્યા છે. એટલે આ બધી બેગ હરખી હરખી તો ઠીક ગોઠવાઈ ગઈ છે, ખાલી હવે જોઈએ. અને બાકી જો ઇન્ડિગો છે અત્યારે આપણું ફર્સ્ટ સેક્ટરમાં, એટલે અત્યારે જવાનું છે આ 7 નંબરના ગેટથી. બાકી એરપોર્ટ તો જો ભાઈ ગજબ મોટું એરપોર્ટ છે બાપા. 7 અલગ અલગ ગેટ, અલગ અલગ ફ્લાઇટ્સ માટેના કંપનીના ભાઈ. હાલો ત્યારે મસ્ત જઈએ અંદર. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આ બંધ કરી દઉં છું. બાય.
દોસ્તો ચેકિંગ તો મસ્ત થઈ ગયું અને આપણને જો 2 બોર્ડિંગ પાસ મળી ગયા છે. હવે ખાલી સિક્યુરિટી ચેક બાકી છે એટલે એ પતાવી દઈએ એટલે આપણે રેડી. ચાલો ત્યારે સિક્યુરિટી ચેક પછી મળું. મસ્ત બધો સામાન આખું ફાઇનલ ઇમિગ્રેશન ને બધા ઠપ્પા મરાવી. ઠપ્પા હું તમને હમણાં બતાવું. અને આપણે પહોંચી ગયા છીએ ક્યાં? જો અદાણી લાઉન્જ. આપણી પાસે 3 કાર્ડ છે. હવે આમાં 3માંથી એકે હાલે છે કે નહીં એ જોવાનું છે. પહેલાં જઈએ અંદર. હવે હું ટ્રાય કરું અને થઈ જાય તો અંદરનું બતાવું, બાકી બહાર બીજું શું કરું એ બતાવું. હાલો દોસ્તો, લકીલી મારું બીજું જ કાર્ડ હાલી ગયું એટલે બસ જો આવી રીતે આપણે સીટ લઈ લીધી છે. સામે ચાર્જિંગ પોર્ટ છે અને એની જ સામે મસ્ત કહેવાય ને કે ફ્લાઇટ્સ બધી દેખાય છે. ટેક ઓફ લેન્ડિંગ તો અહીંયા નહીં કરે. હવે કરશે કે નહીં જોઈએ આપણે. હાલો ને આ રીતનું છે. અને બાકી આ હું ભાઈ આ સ્વેટર નડતું હતું ને તો બે પહેર્યા હતા. એની પૈકી જગ્યાએ ત્રણેય તેલ લેવા ગયું. ઠપકારો ને એમ ઠપકારી તો લીધું પણ છેલ્લી 15 મિનિટથી અંદર આમ છે ને ભીનું થઈ ગયું. કંઈ વાંધો નહીં, હાલો જોયું જશે. અને થોડુંક અઘરું રહ્યું બરાબર છે. એટલે પછી મેં ફટાફટ એવું કીધું, મેં તો હું જાઉં છું અંદર બરાબર. હું ઘડીક બહાર ઊભો રહીશ ને તો મારથી રોયા જ કરશે. રોવા ટૂંકમાં કાંઈ નહીં, અંદર આવીને મજા આવે છે. જોઈએ આગળ કેવો એક્સપિરિયન્સ રહે આખું. અને અત્યારે પહેલાં ખાઈએ આમ ટૂંકમાં થોડુંક જમી લઈએ અહીંયા લાઉન્જમાં. અને બસ બાકી જો આ રીતનું કંઈક એમ્બિયન્સ છે અહીંયા અદાણી લાઉન્જનું. આટલું લઈ મસ્ત થોડુંક ફ્રૂટ, એકાદ મસ્ત ડેઝર્ટ અને બાકી જો આવી રીતે મેઇન કોર્સ લઈ અને આપણે બેસી ગયા છીએ પ્લેનને જોવા માટે. જોકે પ્લેનને જોવાનો ટાઈમ જ નથી મળતો, બધાના ફોન ઉપર ફોન આવે. એ વાંધો નહીં, થોડુંક જમી લઈએ પછી સીધા પહોંચી જાય ફટાફટ ગેટ. એટલે આપણી ટ્રેન તો ચૂકાઈ જાય, પ્લેન ન ચૂકાય એટલીસ્ટ. હાલો ફ્લાઇટમાં ટાઈમ વયો જાય એના માટે આ એક આખું બાઉલ ભરીને વોટરમેલન ખાઈ લીધું છે અને ઓલી 2 પ્લેટ છે એ ખતમ કરી દીધી છે. એટલે હવે ફ્લાઇટમાં ટાઈમ કઈ રીતના જાય વોટરમેલન ખાઈને એ તમે સમજી જ ગયા છો, કેમ કે તમને આમ કે સમજદાર ઈશારાય કાપી છે. હાલો ત્યાં 8:30 થઈ ગયા છે. 10-15 મિનિટ બેઠા અહીંયા, ચાર્જ થઈ જાય ફોન એટલે જાય ફટ ગેટે પહોંચી જાય. અને બસ પછી પ્લેનનો વેઇટ શાંતિથી કરીએ. થોડી ઊંઘાવાનું ચાલુ થયું છે પણ દોહાથી હું નીકળી ન જાય ને ફિલાડેલ્ફિયા માટે ત્યાં સુધી હોવાનું નથી બરાબર છે. ચાલો તો સ્ટે ટ્યુન્ડ, જોઈએ આગળ શું થાય છે. મસ્ત જો હાલતી ઓલી સીડી તો નહીં, આમ તો હાલતા પટ્ટામાં આપણે ઊભા રહી ગયા છીએ. અને આ તો 65 નંબરનો ગેટ. આપણે જવાનું છે 70 નંબરના ગેટે, 70B બરાબર. તો ચાલો જલ્દી પહોંચી જાય. અને 9 વાગી ગયા છે, 9:50ની ફ્લાઇટ ટાઈમ છે એટલે બોર્ડિંગ છે ધીમે ધીમે હવે શરૂ થશે. એટલે ફટાફટ પહેલાં ગેટે પહોંચી જાય. મસ્ત બધારે ફોનમાં વાતો કરી અને આમ કહેવાય ને બધાએ વેલ વિશીસ આપ્યા અને હેપી જર્ની વિશ કર્યું. તો બધાને થેન્ક યુ દિલથી. એટલે ચાલો પહોંચી જઈએ ગેટ ઉપર. મિત્રો બસ જો ફ્લાઇટ બોર્ડ કરીએ છીએ મસ્ત. અને લઉં ને મસ્ત 2 ફ્રેન્ડ મળ્યા છે. આ એક હેતભાઈ છે અને એક છે હિરાંશ. અને બેયને હું રેન્ડમલી મળ્યો અને બેયને મેં પૂછ્યું, મેં કીધું આ ફ્લાઇટની ટિકિટથી ચાલુ થયું હતું. પછી ખબર પડી કે 2 ડિરેક્શનમાં જ છે. તો મેં કીધું હાલો નંબર એક્સચેન્જ થઈ ગયા. અને બસ જો મસ્ત બોર્ડ કરીએ છીએ ફ્લાઇટ. ચાલો ત્યારે બેસી જઈએ મસ્ત અને જોઈએ કેવું રહે આગળ. દોસ્તો મસ્ત જો પ્લેન ઉપાડવાની તૈયારીમાં છે. કોકપીટ જોઈ લ્યો. હાલો ત્યારે હવે દોહા પહોંચીને ડાયરેક્ટ મળું. આપણી સીટ છે, આયલ સીટ આવી છે એટલે મસ્ત પગ છે એમ મોકળો થઈ શકશે. ડન, ચાલો મળીએ. દોસ્તો વોશરૂમ આવવું પડ્યું કેમ કે તરબૂચે ઓલરેડી એનો રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. અને ફ્લાઇટ છે એ 10-15 મિનિટથી વધારે ડિલેડ છે. 9:50ની જગ્યાએ 10 તો ઓલરેડી થઈ ગયા ને હજી 10-15 મિનિટની અનાઉન્સમેન્ટ થઈ છે. દોહામાં કટોકટી ન થાય ભગવાન કરે. અને ઓલા 2 ફ્રેન્ડ ભેગા છે એટલે અમે એમ તો હવે સપોર્ટ રહેશે. જોઈએ હાલો ક્યારે ઉપડે ને ક્યારે પહોંચીએ. દોસ્તો 50 મિનિટ ઓલરેડી લેટ હાલે છે અને માથે 25 થી 30 મિનિટ કીધું છે. હવે યુએસની ફ્લાઇટ કેચ થાય છે કે નહીં જોઈએ અને બાકી શું થાય છે જોઈએ. સ્ટે ટ્યુન્ડ. ફાઇનલી દોસ્તો 11:15 છે નીકળે છે 9:50નું પ્લેન. ચાલો જય શ્રી ગણેશ. દોસ્તો થોડુંક અંધારું છે એટલે નહીં દેખાતું, થોડુંક વધારે તો બ્રાઇટનેસ દેખાય તો. અને મસ્ત જો ફૂડ આવી ગયું છે. એક સેન્ડવિચ છે, આપણે એક્સ્ટ્રા છાશ લીધી એટલે એણે મને કોમ્પ્લિમેન્ટરી આપી. અને બાકી આમાં કંઈક સ્નેક્સ છે, હવે મને ખબર નથી ડ્રિંક્સ છે સ્નેક્સ છે એવું બધું છે. આ તો અત્યારે આપણે ખાવું નથી. સેન્ડવિચ ખાઈએ અને મસ્ત આપણે અમૂલ બટર મિલ્ક પીએ મસ્તી. ચાલો ખાઈ લઈએ. પહોંચી ગયા છીએ મિત્રો દોહા એરપોર્ટ અને 1 કલાક ને 20 મિનિટ મોડા છીએ. ફટાફટ કરવું પડશે અને ઓલી બસ પકડવી, એટલે બસ ના હોય પ્લેન પકડવું પડશે. જો મસ્ત ભીડમાં બેસી ગયા છીએ.
અહીંનું સિક્યુરિટી ચેક તો બહુ મસ્ત પતી ગયું. બસ એકલો જો થયો. આમાં થોડુંક પાણી હતું એ કઢાયું, એના માટે ઘડીક ઊભા રાખ્યા. બાકી આપણે C2 ગેટે જવાનું છે ફટાફટ. ચાલો ત્યારે પહોંચી જઈએ ફટાફટ. હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દોસ્તો કંઈક આવું કંઈક છે, બરાબર જોઈ લો. અને આપણો ગેટ છે C2, તો એ ન્યાય પહોંચી ગયા છીએ. ચાલો ઓન ટાઈમ છીએ. હવે ગેટ ક્લોઝ ના થાય એની પહેલાં આપણે બોર્ડ કરી જઈએ. ચાલો દોસ્તો, મારા માટે બહુ નવું હતું. જે આખો પાથ દેખાય ને, આખો ઉપર બ્રિજ જેવું, એ આખો મેટ્રોનો પાથ છે. હમણાં એક મેટ્રો ગઈ. હવે અત્યારે જો આવે તો હું રેકોર્ડ કરીને બતાવું. બાકી અહીંયા મેટ્રો હતી યાર, ગજબ. તો દોસ્તો જો જાય મેટ્રો. આખો આ રૂટ જ મેટ્રોનો છે. અને આપણે મસ્ત ફાઇનલ ચેક ઇન કરી, એટલે આપણે બોર્ડ કરવા માટે હવે બસ રેડી છીએ. આ ગેટ છે એટલે ચાલો ડન છે, ઓન ટાઈમ. પહેલી વાર આપણે અવળી લાંબી અને આમ કહેવાય ને કે પ્રોપર ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેવા જઈએ છીએ. અને આમ કહેવાય ને કે એરબસ 737 છે આપણું. ભાઈ બહુ મોટા એન્જિનવાળું. ચાલો મસ્ત બોર્ડ કરી જઈએ અને ટાઈમે છીએ તો મજા આવી. હાલો અમેરિકન એરલાઇન્સ. ચાલો બોર્ડ કરીને તમને બતાવું કેવું છે અંદરથી. તો આ ફ્લાઇટ કંઈક આ રીતના છે. અહીંયા 3 સીટ, અહીંયા 3 સીટ ને આ બાજુ 3 સીટ ને આપણને પાછી આયલ સીટ મળી છે લકીલી. ચાલો ત્યારે. અને આગળ છે એ બિઝનેસ ક્લાસ છે, આ અહીંથી ઇકોનોમી ક્લાસ છે. ક્યારેક ટ્રાવેલ કરશું ઓલી બાજુ, આજે અહીંયા ટ્રાવેલ કરીએ છીએ આપણે. અને આખું આમ અલગ જ ટાઈપની ફ્લાઇટ છે યાર. ઘણું બધું છે આનું કહેવા માટે. હું છે ને ઘણો બધો એક્સપિરિયન્સ છે ને આખી જર્નીનો જે આખો એક્સપિરિયન્સ છે ને હું તમને ત્યાં અમેરિકા પહોંચીને ઘરે જઈને કહીશ. ડન. સ્ટે ટ્યુન. જોઈએ ક્યારે ઉપડે છે, આમાં કંઈ ડિલે થાય છે કે નહીં જોઈએ. દોસ્તો આપણને એક મસ્ત રમકડું મળી ગયું. અને એમાંય જો આપણે સર્ચ કરી લીધું છે મૂવીઝ, એ ઇન્ડિયન મૂવીઝ. તો આટલા બધા મૂવીઝ છે. હવે મને એ નથી ખબર કે આમાં હેડસેટ છે એ ઘરે જ લાવવાના હોય કે આ લોકો દે, કેમ કે અહીંયા પોર્ટ આપેલો છે. પણ હવે એનું કઈ રીતના કરવાનું, શું કરવાનું ખબર નથી. મારી પાસે હેડસેટ છે બટ એનું વાયર નથી. એ ઘરે મૂકીને આવ્યો છે, કેમ કે હવે આ 3.5mm જેક હવે ક્યાંય નથી હાલતા, એટલે ભાઈ હું મૂકીને આવ્યો છું. લેટ્સ સી, જોઈએ કઈ રીતનું થાય. દોસ્તો વાંધો નથી, જો આ હેન્ડ્સ ફ્રી જેવું એને જ આપેલું છે, હેડફોન જેકવાળું. એટલે આપણે કાંઈ બી જોવું હોય જોઈ શકશું. અને ફ્લાઇટ અત્યારે ટેક ઓફ માટે રેડી છે. ચાલો ત્યારે ટેક ઓફ કરીએ અને ઓફ ટુ અમેરિકા. દોસ્તો ફ્લાઇટ ટાઈમ હતો 1:35નો, અત્યારે થયા છે 2:15, એટલે કે પોણી કલાક અહીંયા લેટ છે. હજી 10 મિનિટ કીધું. એટલી હદની ઊંઘ આવે ને ભાઈ. જો મેં કીધું ટેક ઓફ કરે તો હોઈ જાય, કેમ કે ટેક ઓફમાં હોવા ન દે. અત્યારે ઇન્ડિયામાં સવારના 4:45 વાગ્યા. કોને અત્યારે વાતે કરવી એને જોવું. ચાલો જોઈએ ક્યારેક ઉપાડે. ફાઇનલી દોસ્તો 1.5 કલાક મોડું પ્લેન ઉપડે અને સેફટીનો વિડીયો હાલે છે જો. અને બસ જો અત્યારે પુશબેક હાલતું હતું. ચાલો નીકળીએ અમેરિકા માટે. મિત્રો મસ્ત જમવાનું આવી ગયું છે, ચલો જમી લઈએ. જો ફ્રૂટ્સ છે, થોડાક વેજીટેબલ્સ છે. અહીંયા કહેવાય ને આપણે છોલે ચણા છે, હવે કેવું એ ખબર નહીં. સલાડ, આ બ્રેડ છે અને આની અંદર પનીર જેવું કંઈક છે. શું છે એ ખબર નહીં, પણ આ બહુ ગરમ છે. એટલે ચાલો ખાઈને કહું કેવું છે, કેવું રહે. પેકેટ ખોલ્યો તો કંઈક આવું નીકળું દેખાય તો બહુ મસ્ત છે, આમ ટેમ્પટિંગ ને સુગંધ મસ્ત છે. ચાલો ટ્રાય કરીએ. મિત્રો હોઈને ઉઠો ને ત્યાં સુધીમાં છે ને આ વસ્તુ અહીં ઓલરેડી પડી ગઈ. એટલે મેં પૂછ્યું પેલા આ વેજ જ છે ને, તો કે હા વેજ જ છે. બાકી અત્યારે જો આઈસ્ક્રીમ આપી ગયા છે. ચાલો તો આ ખાઈએ ને ભાઈ. કહેવાય ને કે જો ટાઈમ સિન્સ ડિપાર્ચર 6.5 કલાક થઈ છે. અત્યારે ક્યાં ગયું ડેસ્ટિનેશન ફિલાડેલ્ફિયામાં 2:41 થઈ છે, 9:33 પહોંચવાનું છે. એટલે ઓલમોસ્ટ હજી 7 કલાક જેવું છે. અને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું 3600, 3700, એટલે ટૂંકમાં હજી અડધે પહોંચ્યા છે એના જેવું છે. બરાબર, હાલો ત્યારે ખાતા જઈએ, હાલતા જઈએ. જો અડધે પહોંચ્યા છે. ખાતા જઈએ, હાલતા જઈએ, જોતા જઈએ કંઈ નવું આવે તો કહેતો જાય. હાલો તમને મિત્રો એક ક્વિક અપડેટ આપી દઉં. અત્યારે હું બાથરૂમમાં ઊભો છું, કેમ કે બહાર હું બોલતો હતો ને તો છે ને અવાજ નહોતો આવતો હરખો. મેં એક ટ્રાય કરી એક ક્લિપ લઈને, પણ નહોતું હરખું આવતું. એટલે હું એ તમને કીધું હતું કે હું ફૂડના રિવ્યૂ આપું, પણ એ આપતા ભૂલી ગયો. તો એટલી હદની ઊંઘ આવતી હતી ને તો સૂઈ ગયો હતો જમીન સીધો.
હવે એ કહી દઉં કે જમવાનું આમ કહેવાય ને બહુ આમ પ્રીમિયમ જેવું લાગતું. હું આમ બહુ એક્ઝાજરેટ નથી કરતો, પણ આમ કહેવાય ને કે ફ્લાઇટમાં આવું મળી શકે એવું કદાચ એક્સપેક્ટ નહોતું. મારી તો જો કે આવી રીતે ફૂડ મેં ખાધેલું છે, પણ જેટ એરવેઝમાં ને એમાં આવી રીતે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઓછી વાર એમ. એટલે એ જે એમાં જે ઓલું આપણે છોલે ચણાની જેવી ચાટ જે હતી ને આમ એ બહુ મસ્ત ચટપટી આમ બહુ આમ કહેવાય ને ફ્રેશ લાગતી હતી. પછી બાકી હા ઓલું જે આપણે જે રાઈસ હતા જે મેં કીધું ગરમ કીધું, એમાં એક સાઈડ છે એ દાળ હતી, એક સાઈડ છે એ પનીરની ગ્રેવી હતી, પનીર અને ગ્રેવી. એ પનીરની ગ્રેવી સ્લાઇટલી સ્વીટ હતી પણ હાલે એવી હતી, દાળ તો પરફેક્ટ. અને બાકી કેવું કે વેજીસ તો હતા એ તો સારા જોવાના. અને છેલ્લું વધ્યું હા આ બાજુ એક ફ્રૂટનું બાઉલ હતું. એ ફ્રૂટનું બાઉલના મેં ખોલ્યું ને તો આમ કહેવાય ને કે આપણે જે આમ ઓલા છેલ્લા કટકા આમ નાખી ન દેતા હોય તો આમ કહેવાય ઓછા મનથી ખાતા હોય અથવા છેલ્લે ખાતા હોય આમ ફીકા લાગતા એમ કલર વગરના, બરોબર એવા એ કટકા હતા. એટલે મેં કીધું યાર ઠીક હવે એમ, પણ એમાંથી મેં તોય ચાખીએ કરી. તો મેં પહેલું બટકું ચાખ્યું ને મધ જેવું મીઠું યાર, મધ જેવું એમ. પછી તો હું આખું બાઉલ કમ્પ્લીટ કરી ગયો, પણ બાકીના બધા બાઉલ છે એ મારાથી કમ્પ્લીટ ન થયા, કેમ કે ખબર નહીં હવે કઈ રીતના, પણ ભૂખ જ નથી લાગતી હારી. એટલે બસ જો આવી અપડેટ હતી. બહાર બોલ્યો તો એક આખી ક્લિપ આ જ રીતના અત્યારે હું બોલ્યો ને એવું જ રીતના લીધી. પછી સાંભળ્યું ને તો ખાલી ફ્લાઇટનું જવાનું એવું સાંભળતું. એટલે બસ જો અહીંયા આવીને બોલ્યો. હવે પેલા આ ક્લિપે સાંભળી લઉં કે આમાં આવે છે કે નહીં, બાકી હવે માઇક લેવું પડશે. એટલે મેં કીધું એટલી પિંજણ નથી કરવી, બધું ખોલવા બેવું નહીં, એટલે પછી હું આમાં બોલ્યો. બાકી છે એ પડ્યું જ છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો જોઈએ હવે આગળ કેવું રહીએ. અડધી ઉપરની સફર આપણી પતી ગઈ છે, કેટલી 7.5 કલાક જેવું થઈ ગયું છે, અને હવે 6.25 કલાક કે એવું કંઈક બાકી છે. એટલે અડધા ઉપર માઇલ કવર થઈ ગયા, બધું ડન છે ટીચ. હવે કહેવાય ને કે સિરીઝ જોવાની ઈચ્છા છે, એક મેં ડાઉનલોડ કરી છે વાતમાં રિટર્ન્સ. હવે એ જોઉં, કલાકની સિરીઝ છે તો એ પતી જાય, ઊંઘ આવશે તો પાછો હોઈ જાય, બરાબર. અત્યારે તો નથી આવતું એમ, થોડુંક વાંધો નથી બસ. એટલે જોઈએ જે હોય તમને ખબર પડતી જ જવાની છે. બહુ અંધારામાં આ પ્લેન છે ને આવું લાગે. જો બધાની સ્ક્રીન ચાલુ, કાંઈક કોક જોવે છે, ઘણા ઉઈ ગયા છે, પણ આવું લાગે. દોસ્તો ઊંઘ નથી આવતી ને ટાઈમ નથી જતો ને એના માટે જો આવું કરું છું અત્યારે. બારીઓમાંથી પ્રકાશ આવે છે. આપણે પહોંચવામાં જો હવે કેટલી વાર છે અમે બતાવે એટલે કહું. હમણાં 8 વાગ્યા છે ત્યાં ફિલાડેલ્ફિયામાં. જો 12 કલાકથી બેઠા છીએ અને 1.5 કલાક બાકી છે. ભાઈ માંડ ભૂગા 9:30 પહોંચશું, બરાબર. 8 અત્યારે વાગ્યા છે ત્યાં, અને અહીંયા 8 વાગ્યાનો મતલબ ઇન્ડિયામાં 8 એટલે ઇન્ડિયામાં વાગ્યા છે અત્યારના 5:30 સાંજના. હા ચાલો ફાઇનલી ફટાફટ પહોંચી ગયા. સવારનો નાસ્તો એ દોસ્તો આવી ગયો છે. હવે આ શું છે એ ખબર નથી. હવે ચીઝ નથી, આ નૂડલ્સ જેવું લાગે છે, પણ બહુ પાતળી આપણે સેવ અહીંયા હોય ને એ ટાઈપનું. કટલેસ તો દેખાય છે, નીચે કંઈક ગ્રેવી જેવું દેખાય છે. બાકી મીમ જોઈએ એને ખબર હોય કે આ પ્રશાંત ક્રોઝો કે જે બોલાતું હોય, સોરી હવે મારું પ્રોનાઉન્સિએશન ખોટું જઈશે, પણ આ આપણે તો પ્રશાંત કહીએ મીમની ભાષામાં. બાકી જો ફ્લેવર્ડ યોગર્ટ અને આપણું ફેવરિટ ફ્લાઇટના થઈ ગયું એ ફ્રૂટ્સ. ચાલો મસ્ત જમી લઈએ. આમ તો નાસ્તો કરી લઈએ, અને 1.5 કલાક બાકી છે એટલે ઉતાવળ કરવી પડશે, કેમ કે આપણે ખાવામાં ઢીલા છીએ આમ. ચાલો ડન છે આપણાથી ભાઈ, એટલું જ ખવાનું, બરાબર. અને હવે જો તમે જોઈ લ્યો, ખાલી આમ લાગે ને આમ દેખાવામાં કદાચ કેમેરામાં કદાચ સારો કલર દેખાય છે, પણ આમ ફીકા છે. પણ હા ખાવામાં એટલા જ ટેસ્ટી છે. અને આજે આપણે એક્સપેરિમેન્ટ કરીએ છીએ. જો આ છે કોફી, બરાબર. મેં એને એમ કીધું કે 20% જ કોફી, બાકીનું 80% દૂધ ને ગળ્યું એમ તમ તારે. તો એણે મને આટલું નાખી દીધું આવી રીતે કોફી એટલી, અને બાકી આ બધા ક્રીમના અને બધા આપણે એવા બધા શેષા દઈને વયો ગયો એ ભાઈ આપણો. એટલે હવે જોઈએ કેવી બને છે, કડવી, મીઠી, મોરી, ગમે એવી. એટલે હું બનાવું ને પછી તમને કહું પીને કે કેવી રહી. બાકી પહેલાં ફ્રૂટ્સ ખાઈ લે, આપણું સૌથી ફેવરિટ આ ફ્લાઇટનું. દોસ્તો કોફી જેવું કંઈ રહેવા નથી દીધું, આમ દૂધ જેવું જ કરી નાખ્યું એમ મેં બધું નાખીને. હવે સ્વાદ કેવો આવે હું ચાખીને કહું, કેમ કે જો એમાં એવું હતું કે આ જે હતું ને આ
દૂધનું વેપરાઇઝડ મિલ્ક હતું અને આ જેવું ખોલીએ ને એ ભેરવાળું છટકીને ઉડતું હતું. ભાઈ જો કેટલું જો આમ ઉડાડ્યું હોય બધી જગ્યાએ, માંડ સાફ કર્યું એકદમ. એટલે પછી જોઈએ હવે કેવું બન્યું છે. હું તમને પીને કહું. બાકી જો આ એક ખાંડ છે એ એક છે બાકી રાખ્યું, બાકીના બધે નહીં ખાય. હાલો ચાખીએ. દોસ્તો કોફીનો રિવ્યૂ આપી દઉં તો આમ તો જો કે કોફીનો નહીં દૂધનો જ રિવ્યૂ આપી દઉં, કેમ કે મેં ઓલમોસ્ટ એટલું બધું નાખી દીધું હતું ને કે દૂધ જેવું જ થઈ ગયું હતું. થોડીક જાજી કોફી રાખવાની જરૂર હતી, પણ આ બધા છે ને આ બધા ટૂંકમાં પ્રોપર કોફી પર્સન હોય ને આપણે છીએ, પણ એટલા બધા નહીં એમ. એટલે મને લાગે ત્યાં સુધી આ બધા એમ બહુ કડવી પીતા, એટલે મેં થોડીક જ નખાવી. કાંઈ વાંધો નહીં. હાલો જો કેપ્ટન બોલવા માંડ્યા છે તો ફટાફટ સીટ ઉપર જઈને બેસી જાય. ખાલી 30 મિનિટની વાર છે લેન્ડ થવાને. વેલકમ ટુ અમેરિકા. દોસ્તો અમેરિકામાં આપણી મસ્ત એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો હવે કસ્ટમ કરીએ, ઇમિગ્રેશન કરીએ અને બધાય કરીને પછી હું તમને સીધો મળું, કેમ કે એ બધી પ્રોસેસ તમને બતાવી નહીં ગઈ. ચાલો દોસ્તો ઇમિગ્રેશન ક્લિયર થઈ ગયું છે. અને જો બેગ છે એ બસ એક લોચો છે અહીંયા, કે તમારે ઓલું જોતી હોય ને ટ્રોલી જે ઇન્ડિયામાં મફતની 3-4 લઈ જાવ એવું કહીએ, હે એ અહીંયા $8 એક મળે જો લેવી હોય તો. ને બાકી જો આવી રીતનું છે બહાર. ફાઇનલી દોસ્તો એરપોર્ટની બહાર મસ્ત નીકળી ગયા. તડકો છે પણ ઠંડો પવન છે, એટલે કદાચ એવું બને કે સાંજે છે એ ઠંડી લાગતી હશે. અત્યારે તો એટલી નથી લાગતી, કેમ કે આપણે એટલું પહેરેલું છે બરાબર, એટલે હવે વાંધો નથી. અને આપણે કેબ બુક કરી છે એટલે આવે છે એક બરાબર. હવે જોઈએ. અને બસ જો આ રીતનું છે. એક તો ભાઈ અઘરી સિસ્ટમ છે. અને કાંઈ નહીં, હાલો ઘરે પહોંચીએ શાંતિથી. રસ્તામાં થોડાક નજારા બતાવું, બાકી કહું તમને. હાલો દોસ્તો રૂમ ઉપર પહોંચી ગયો છું અને વધારે કાંઈ જ ન કહેતા, કેમ કે અત્યારે કાંઈ સૂઝતું જ નથી. શું કરવું? એક તો હદ બારની ઊંઘ આવે છે, ભૂખ લાગી છે, કાંઈ ખબર નથી પડતી બરાબર. મળશું નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો શેર કરી દો. યુએસની જેટલી ઇન્ફોર્મેશન તમારે પાસેની બધી મને કોમેન્ટમાં આપતા રહ્યો, ચેટમાં લખતા રહ્યો, જે હોય ને એ બધી હેલ્પ કરતા રહ્યો, કેમ કે અત્યારે બહુ એકલું લાગે, કાંઈ ફીલ નથી થતું બરાબર. અને કાંઈ પૂછતું જ નથી કે અહીંયા આજુબાજુ શું છે, કેમ કરવું, કેમ કે નેટ જ નથી. એટલે છે નેટ અત્યારે આનું બિલ્ડિંગનું છે, પણ બિલ્ડિંગની બહાર જતા નેટ ગયું. હા આવું છે. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. તમારે કંઈ કહેવાનું છે? તમારે મને ફોનને સામેવાળા જોતા હોય એને બધાને બોલો. એનું વાંચવાનું કામકાજ હાલે. હા પતી ગયું. બોલો કાંઈ બોલવું છે?